ફરી એક નવા વિડીયો સાથે મિત્રો, આજે અભિમન્યુનો મૃત્યુ બાદ પોપટ તરીકે જન્મ થયો હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ શક્તિશાળી યોદ્ધાઓ સામે એકલો લડ્યો અને એક પરાક્રમી યોદ્ધાની વીરગતિ પામ્યો. અર્જુન માટે તો આ કઠોર ઘા હતો. અર્જુન આંસુએ રડતો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ એને ઉપદેશ આપ્યો, પણ વ્યર્થ. અર્જુન એ સ્વીકારવા જ તૈયાર ન હતો કે એનો પુત્ર હવે હયાત નથી. આથી શ્રી કૃષ્ણએ એને કહ્યું કે અભિમન્યુ હજી એની નજીકમાં જ છે. એનો આત્મા એક પોપટના શરીરમાં પ્રવેશ્યો છે. આ જાણીને અર્જુન પોપટ તરફ દોડ્યો. અર્જુન જોરથી રડતો બોલ્યો, મારા પુત્ર, મારા પુત્ર. પોપટ બોલ્યો, કોણ પુત્ર અને કોણ બાપ? આગલા જન્મમાં હું તારો બાપ હતો અને તું મારો પુત્ર હતો. છેલ્લા જન્મમાં તું મારો બાપ હતો અને હું તારો પુત્ર હતો. હવે અર્જુને સમજાયું કે કોઈએ મૃત્યુ પામેલા માટે રડવું ન જોઈએ, કારણ કે પિતા પુત્ર જેવા સંબંધ તો માત્ર દેહના જ હોય છે. આત્મા તો અમર છે અને કદી મરતો નથી. આપણે જેમ કપડાં બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે. મિત્રો, આ વાતથી જાણવા મળે છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેને પછી